લગાડવા માટે જ હું જો બોલતો કરતો કોઈને સારું લગાડવા માટે તો એ મારો સ્વભાવ નથી સમજ્યા કે મારે કોઈની પાસેથી કંઈક લેવું હોય તો કોઈની પ્રશંસા કરી કાઢું પણ હું અત્યારે ગૌ માતાની સાક્ષી કહું છું ભગવાન શિવની સાક્ષી કહું છું આ બધા ગૌ ભક્તોની સાક્ષીમાં કહું છું આ ગાય માતા છે એની સાક્ષીમાં કહું છું કે બેનને હું બેન એમ કે તમે 100 વીઘા અત્યારે બીજાને નાના ઉપર દો એક પણ મેં હવે વિચારી બનાવ્યો અમે 100 વીઘા જગ્યા આપે પણ આપણે સેવા તો અહીંયા કરવી જે 100 વીઘા જગ્યામાં આપણે જે ગૌધામ બનાવી ગૌ મંદિર બનાવી સ્વર્ગ બનાવી પણ જે મારી માતાઓ માવડીઓ જે સેવા આપે ને એ સેવા ન હોય જે આપણે તનની સેવા કરી છે ને એ સેવા આપણે ન મળે જે સેવાથી આપણું જીવન સાર્થક થાય જે સેવાથી આપણું જીવન પરિવર્તન આવે અને જે સેવાથી આપણા પરિવારમાં એક સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તો એ સેવા ઉત્તમ છે મંદિરમાં તો આપણે જઈએ છીએ મંદિરમાં આપણે 56 ભોગ લગાવીએ છીએ અને 56 ભોગ ધરતા એ જે 56 ભોગ આપણે ભગવાનને અર્પણ કરીને આપણે પ્રસાદ લઈએ છીએ એ તો આપણે આનંદ આવે છે પણ કઈ ધામમાં જ્યારે 56 ભોગ ધરાતા હોય અને એ માવડી એ જગત હોય એ આનંદ આપણે જ્ઞાન મળે એ આનંદ તો અહીંયા જ મળશે આપણી સામે આપણી માં ફૂટ જમતી હોય અને અનેક પ્રકારના ભોગો જમતી હોય માં સુખમેવ જમતી હોય અને માં મારી માવડીના હાથના લાડવાને લાપસી જમતી હોય ને એ જ સેવા અહીંયા મળશે અને એ માટે મેં બાપુને કીધું કે બાપુ તમે ગૌ મંદિર બનાવો કે મારા યોગ્ય નથી કે હું ગૌ મંદિર બનાવું પણ તમે જ્યાં ગૌ મંદિર બનાવશો એ યોગ્ય છે અમને એવું લાગશે કે અમે દર્શન કરવા આવશું અમે બધા સાથ સપોર્ટ આપશું પણ હું તો ધામ લઈને બેઠી છું અને મારાથી નહીં બની શકે પણ હું અહીંયા સુરતમાં હજારો શક્તિને પ્રગટ કરીશ અને સેવામાં લગાડીશ એક બેનને એક મંડળને મળીશ અને ત્યાં એક ગૌ નગરી સનાતન ગૌ નગરી બની રહી છે એમાં મારે જેટલો સપોર્ટ મુઠાને એટલો કરીશ હું ધનથી નહીં કરું પણ મારા મન અને તનથી જેટલી સેવા થાય મારા માનીથી જે કોઈ વ્યક્તિને બે શબ્દ કહીશ એનાથી જે દાન ભંડાર આવશે એમાં એક ગૌ નગરીમાંથી નાનું એવું એક તરફનું એટલે કે આવું જે નિર્માણ છે એથી વિશેષ અહીંયા જે નિર્માણ છે 60 બાય 90 છે એટલે ત્યાં આપણે 80 બાય 200 નો શેડ આવો શેડ બનાવ્યો છે કોના દ્વારા મહિલા મંડળ દ્વારા એક મહિલા મંડળ નહીં કે 30 મહિલા મંડળ 40 મહિલા મંડળ ભેગા થાય અને તેનો સંકલ્પ કરે કે નહીં આપણે બધા મંડળો મળી અને આપણે એક વિમાનનો આઈસી વોર્ડ બનાવે છે કે કેવો વોર્ડ કે જે વૃંદાવનમાં આયા જે સેવા થશે એથી વિશેષ સેવા આપણે ગૌધામમાં ત્યાં જે આપણી માવડીઓ છે જે આપણા વડવાઓએ કે ખીલેથી ગાયને છેડી મૂકી છે અને ખીલેથી બળદ છૂટો થઈ ગયો છે એનું કારણ કે આપણે સિટીમાં આવી ગયા આપણે સુરત શહેરમાં આવી ગયા તો આપણી ખીલેથી આપણા માવતરે કે આપણે એની ત્યાં કામ કરવાની ક્ષમતા હતી અને ખીલેથી બળદ છૂટા થઈ ગયા અને ત્યાં ગામડે કોઈ ભેગું ન હોય તો ખીલે કોઈ ગાયને રાખેલો અને ગાય છૂટી થઈ ગઈ તો અત્યારે ઈ ગાય રેઢિયાર બની ગઈ તો આપણે ઈ ગાયને રેઢિયાર બનાવનાર આપણે જ છીએ કેમ કે ક્યાંક એવું ટેકનોલોજી આવી ગયું કે ઘરે ઘરે ટ્રેક્ટરથી ખેતી થવા માંડી અને આપણા વડવાઓએ કામ મૂકા અને આપણે અહીંયા આવી ગયા તો આપણે જે કમાઈ છીએ એમાંથી આપણી માને આપણે કત્તલખાનાથી સેડાવી શકીએ છીએ આપણે જે પાપ કર્યું છે એ આપણે પાપ
સ્વચ્છતાની વાત કરી હતી તો વિરેનબેને કેટલા એવા મંડળને જાગૃત કર્યા કરી દે તો મંડળના બધે વ્યક્તિ આવશે ને તો આપણા માટે કરશે તો વિરેનબેન કે અમે જેટલી સેવા થશે બેન એટલી અમે કરશું પણ એને એવો સંકલ્પ લીધો છે કે અમે 1 વર્ષનો અષાઢી બીજે ગઈકાલની જે ધૂન કીર્તન હતા સત્સંગ હતા કે 1 વર્ષનો સત્સંગ અને આ આઈસી વડમાં કે બીમાર જે ત્યાં આપણે શેર બને છે એમાં 1 વર્ષનો સત્સંગના જે ધનરાશિ આવશે એ બાપુને અર્પણ કરવાના છે એ અમારા અભિનંદન ઉભા થશે એમનું મંડળે આવો સંકલ્પ લીધો તો આવું 1 મંડળ નહીં એવા આપણે 30 મંડળ જોઈએ છે 30 મંડળ જે 1 વર્ષની તમને તમારે તો સમાજ ભાવે લાવવાના છે તમારે પોતા વિરોધી લાવવા જ આવી જાવ તમારે પોતાના પાસેથી તમારા ખિસ્સામાંથી પૈસા નથી આપતા ખિસ્સામાંથી હજુ બોલે થોડું પછી ખિસ્સામાંથી કેમ માર જાય છે અત્યારે તો આપણે મંડળ વિશે વાત કરીશું કે આપણે ખિસ્સામાં પૈસા નથી દેવા પણ તમે જ્યાં સત્સંગ કરવા જાઓ છો જ્યાં મા માટે માંગવા જાઓ છો ત્યાં તમે સનાતન ગૌ નગરી બની રહી છે જ્યાં બાપુથી એકવાતું નથી થતું એની પાસે માત્ર એક થેલો એક ઝૂંપડી અને એક ખાટલી છે તો આપણી માં છે આપણી માને બચાવી તો ખાલી સુરત સિટીમાં તો નહીં જ બસે પણ ગામડે ગામડે ક્યાંય પણ ગાય ભટકતી લેવી ન જોઈએ કોઈ પણ જગ્યાએ ગાય ભટકતી ન જોઈએ મારી માં તો લેખે લેવી જ ન જોઈએ એના માટે આપણે ગૌ મંદિર અને એક ગૌશાળા બનાવવાનું છે પણ બાપુને ખાલી ફોન કરીને બાપુ આ જગ્યાએ મારી 500 ગાય છે અમે અમારા માણસોથી ત્યાં તૈયાર છે તો બાપુ સીધા એમ કે આવવા દો આપણે ઘણી જ કહેવાનું છે ગામડે ગામડે ગોતી બાપુને મૂકી દો મૂકી પછી બાપુ જાણે અને ગાય જાણે અને આપણે ધીરે તૈયાર થયા કે બેન હું 5 થી 10 મંડળ સારી રીતે તૈયાર કરીશ અને હું ઘરે ઘરે ભાગવા જઈશ અને આજે વિનોદને જોરદાર તાળીઓ વગાડો ખૂબ સારી એવી સેવા કરે છે અને ઘણો ભાગવત કરે સેવા અવારનવાર આપતા રહે અને ઘણી એવી ગૌશાળામાં સારું એવું દાન અર્પણ કરે છે ખૂબ ધર્મથી પણ આ બેન કરે છે અને એમનો સંકલ્પ છે બીજું રહ્યું છે એમને મંદિરમાં દાન અર્પણ કરવાનો હતો છતાં 50% પૈસા લાગ્યા કે નથી લેવા અને એમ છે એ વાત કરશે એમને કીધું હતું કે ત્યાં જઈને એમ કહેશું કે મેં તો આ બિઝનેસ સત્સંગ એમને અર્પણ કર્યો છે પણ અમે 50%ની વાત કરશું પણ હવેથી જે સત્સંગ આવશે એ આઈસી વોર્ડમાં અને એમને 51,000 થી આપણે નામ બોર્ડ મારે છે કેમ કે અમે 1 ફૂટના દાતા કરે છે તો ફરતા બોર્ડ ભરાઈ ગયા છે તો ત્યાં બાપુનો એ વિચાર છે કે 51,000 કોઈ પણ મંડળથી 51,000 થી ચાલુ થાય 51,000 રૂપિયા દાન અર્પણ કરશે તો એના મોટા અક્ષરથી નામ આજીવન માટે કે આપણા મંડળને નામ અમર રાખવું હોય નહીતર તો મંડળ જેટલા હતા એટલા બધા કમર થઈ ગયા પણ જો આપણે બધી જગ્યાએ ધર્મ કીર્તન કરીએ છીએ એમાંથી ધનરાશિ આવે એમાં આપણે ગાયને ઘાસચારો નાખીએ છીએ અલગ અલગ જગ્યાએ આપણે છોકરા જમાડવા જઈએ છીએ એવું કંઈક અલગ અલગ આપણે કાર્ય કરતા હોય પણ આપણો મંડળને અમર કરવું હોય તો ક્યાંક એવા વીરલા બની જઈએ કે આપણું નામ ઉપર આપણી પેઢીને પણ તારી દે તો એના માટે આપણે કે આમાં જેટલો સહયોગ બનશે એટલું આપણે કરી શકીએ અને આજે આપણે જે આપણની આગળની પેઢી છે એ ત્યાં જઈને ક્યારેક જોવે ને તો એમને ખબર પડે કે મારા દાદીમાં એમનું મંડળ હકારતા ને ત્યારે એમનો આયો સહયોગ છે એ આપણા છોકરા પણ બેખુમારીથી બોલી શકે કે મેં આવા કાર્ય અમારા દાદીમાએ કરેલા છે પણ એ મંડળને અમર બનાવવા માટે તો જેને આમાં સાથ સપોર્ટ આપે હું તો કઈ આપી નથી શકતી હું તો ખાલી કહી શકું છું કે હું તો લાઈન બેઠી છું અને હું કઈ નહીં આપું તો ધ્યાનમાં મૂકીશ એના માટે મેં બાપુને એટલું કીધું કે બાપુ મારાથી થાય એટલું કરીશ પણ મેં એવો સંકલ્પ લીધો છે કે મારા ગૌતાના જે મંડળ આવશે જે બહેનો આવશે એની પાસેથી 1 કીટ માગીશ 1 કીટના માત્ર 500 રૂપિયા 1 કીટના 500 રૂપિયા કોઈ મંડળ વ્યક્તિ તો મંડળમાંથી પીએ છે પણ આપણે પ્રશ્ન આપણે પોતાનું કામ કરવું છે આપણે આપણા માટે દિવાલ બનવી છે કે આ ગૌ નગરી બની રહી છે તો એમની દિવાલ આપણે બનવું છે તો એના માટે માત્ર 1 કીટ મારે એ ગૌતામ બને કે ન બને પણ એમાં મારી હું 5 કીટ અર્પણ કરું છું અને હું ગમે તેને આવશે મારા હાથે આ મારા પગ ઉપર પાટું છે આયા મંડળ આવે એટલે હું એમ કહું ને
પછી ઈ ઈંટોના જે પૈસા ભેગા થાય અને ઈ બાપુને અર્પણ કરી અને બીમારનો આઈસીયુમાં મારી આ સેવા. પછી તમારા બધાની જે મંડળની સેવા આપવી હોય એ આપી શકે અને તમે પણ એક ઈંટ, 2 ઈંટ, 5 ઈંટનું દાન અર્પણ કરી શકો છો. અને આપણે કે સુરતમાં કોઈ પણ વ્યક્તિએ આજુબાજુ ગામડામાં કોઈએ ન કરીને એવો આપણે બધા મંડળો મળી અને અહીંયા આઈસીયુ બનાવશે. આમાં જે ભૂલ થઈ ત્યાં ભૂલ ન થાય એવા આઈસીયુ બનાવશે. પછી એક નહીં 5 બેસી લઈ અને બાપુને જાય પછી મને બાપુ હાસશે. બરાબર ને? બોલો હે કોઈ ગયા લોકો કરો અને જુઓ પાપિયા પૂજાય હે કાન તારે ગાવલડી આજ પતર ખાઈ જાય હે કનૈયા તારું ગાવલડી આજ પતર ખાઈ જાય. એટલે આપણે બધાને ખબર છે કે અત્યારે કેવો કયું પત્ર આવે છે કે ખોટા ફૂટાય છે અને આવા સત્ય સંતો છે ને જેને કઈ ઓળખી નથી શકતું. પણ ખરેખર આપણી ગાય માટે જો આપણે તો સંસારમાં રહીને સેવા કરવી જોઈએ પણ આવા મહાપુરુષ છે કે સંસારનું દાન દઈ દીધું છે અને હું અત્યારે ગાય માટે ભગવા ફેરી લીધા છે. તો હું તો આપણા જન્મને એટલી નમ્ર વિનંતી કરું છું કે આપણે તો આપણા સંસારમાં રહી પછી ભજન કરવાનું છે પણ આપણા ઘરનું પેટનું કરવાનું છે અને વેચનું કરવાનું થોડું ફેરફાર કરવાનું છે. તો આપણા સુરતની અંદર ઘણા બધા આપણે આવા મહિલા મંડળો છે તો બધા મહિલા મંડળોમાં સુધી પૂગો. કોઈ પણ તમારી આજુબાજુ મંડળ હોય તો ભગવાન માટે એક ગાય માટે તમે ભીખ માંગશો ને એટલે તમારા ઘર માટે તમારે ક્યારે ભીખ માંગવી નહીં પડે. આ મારું વચન છે. અને નેતાઓના નિરંતરે વાત કરીને તરત મેં કીધું ગાય મંડળને નેતા કરવી ઓળખાણી ખુશી નતું, નામે ખુશી નતું. ગાય માતાને મોં આવી તો સમર્પિત થઈ ગઈ એક મહાસેવા માની સેવા થાય છે ને તો પણ આપણી ભારત દેશની અંદર કોઈ પણ ખાસ માણસ ગાય માતાની સેવા કરતા હશું ને તો અમે બધું હરિકમ ઉભા રહ્યું એને ખંભારે ખંભો દઈને ઉભા રહ્યું તો જ્યારે આપણે તમારે જરૂર પડે ને કદાચ અમારી પાસે ધન નહીં હોય ને તો પણ અમારી તમારી સેવાની હાજરી અમે આપશું અને તમારી પડખે ઉભા રહ્યું. અને કેમ કે જરૂર છે બધાને સેવાની ધન રાશિની તો આજ તો અમે ખાલી ડિપોઝિટ એવી છીએ 1100 રૂપિયા દાતા સીતારામ મહિલા મંડળ તરફથી અને 1 વર્ષ સુધી જે પણ દાન આવશે ને એ ધ્રુવ સત્સંગ કરશું એ તો અર્પણ કરશું. પણ કોઈ મોટા અધિકારી હોય કોઈ પણ મેનેજર ઉઘરાવાનું હોય કે કોઈ મોટા દાતા હોય તેના ઘરે જઈને બે ગાય વિશે વર્ણન કરી એ 10,000 આપે તો ભલે 5,000 આપે તો ભલે અને 1 મીટ 500 રૂપિયા આપે તો ભલે પણ ગાય માટે સેવા કરવા આપણે જે નવરા હશું ને એટલે એને કોઈ પણ ના ઘરે નીકળી જાઓ. તમે બધા સંબંધીમાં દેવા નીકળી જાઓ પણ મારે તો ગાય માટે બધાની ઘરે ઘરે ગાય માટે નીકળવું તો હું જ્યાં જાઉં ત્યાં આ ગૌશાળાનું વર્ણન કરી પછી મારા સંબંધીને ઘરે જાવ તો ભલે અને કોઈ દાતારની ઘરે જાવ તો ભલે પણ તમારે આવા કોઈ દાતારો સંબંધી હોય અને એ ખોટો પાંચમો ભાગ પાડતા હોય ને તો આવી આ બાપુની ખબર છે કે એ બાપુના વિડીયો એટલે લઈ લેજો એ લોકોને ઘરે ન ઉતરે તો એને બતાવજો અને ગાય વિશે તમે વર્ણન કરી 1 વર્ષનું દાન તમે આ બાપુને આપશો ને તો ભારત દેશની અંદર કોઈ પણ ગૌશાળા એવી મળે ગૌ મંદિર મળે ને એવું ધર્મ બનશે કે આપણે બહાર દેશમાં ક્યારે મનોરંજન કરવા જવું પડશે નહીં. કેમ કે બહાર આ કરવું જ છે. હવે બહાર દેશના લોકો આજે આપણને મજા આવશે નહીં કેમ કે આવા યુદ્ધો થાય છે પણ આવું આપણા ભારત દેશની અંદર મંદિર હશે ગૌશાળા હશે તો તમારે મહિનો જવું છે ને તો તમે ફેરા ભરીને ગૌશાળા સેવા કરવા જઈ શકશો. તેમાં તમે મનોરંજન કરી શકશો. તમારે ભાડે રૂમ આપવી પડે કેમ કે ત્યાં તમે સેવા કરવાની છે એટલે તમને ફ્રીમાં તમને વ્યવસ્થા બધી વ્યવસ્થાની ફ્રીમાં તમને